શું તમારે પરીક્ષા વિનાની સીધી ભરતીથી નોકરી મેળવવી છે? તો અદાણી સોલર લઈને આવી છે તમારા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આપણે આજના વિડીયોમાં વાત કરીશું અદાણી સોલર દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે, વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામાં આવશે. કોઈ પણ જાતની તમારે અહીંયા ફીસ પે કરવાની રહેશે નહીં, ના તો તમારે કોઈ પણ જાતની અહીંયા પરીક્ષા આપવાની રહેશે. ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂ થ્રુ તમારી જે સિલેક્શન છે તે કરવામાં આવશે. વધુ માહિતી આપણે આગળ આ વિડીયોમાં જાણીશું. અદાણી સોલર દ્વારા તારીખ 17 અને 18 જાન્યુઆરી 2026ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરવ્યૂનો સમય છે 10 વાગ્યાથી લઈને સવારના સાંજના 5 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારોએ નિર્ધારિત સમય દરમિયાન અહીંયા હાજર રહેવાનું રહેશે. આ દરમિયાન જે ઉમેદવાર છે તેમને પોતાની પાસે પોતાનો અપડેટ CV એટલે કે રિઝ્યુમ રાખવાનો રહેશે. સાથે જ આધાર કાર્ડ અને જે પણ તેમની શૈક્ષણિક લાયકાતો છે તે ઓરિજિનલ તેમજ ઝેરોક્સ માર્કશીટો રાખવાની રહેશે. ડિગ્રીના જે પ્રમાણપત્રો છે તે પણ દરેક જે ડોક્યુમેન્ટો છે તેના ઝેરોક્સ પણ તમારે રાખવાની રહેશે. સાથે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રાખવાના રહેશે. ઉમેદવારની પસંદગી મુખ્યત્વે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. કંપનીની જરૂર જણાય તો વધારાની ચકાસણી કંપની કરશે અહીંયા, અથવા ટેકનિકલ રાઉન્ડ પર પણ રાખી શકે છે. અંતિમ પસંદગી ઉમેદવારની કામગીરી અને અનુભવના ઇન્ટરવ્યૂના આધારે જ કરવામાં આવશે. કોઈપણ જાતની પરીક્ષા અથવા તો તમારે અહીંયા ફીસ પણ પે કરવાની નથી અને પરીક્ષા પણ આપવાની રહેશે નહીં. અદાણી સોલર દ્વારા સોલર મેન્યુફેક્ચરિંગ અને તેને લગતા સંબંધિત ઉદ્યોગને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે પ્લાન્ટ મેન્ટેનન્સ, એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફ્ટી અને સ્ટોર્સ, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ જેવા વિભાગોમાં ભરતી કરવામાં આવશે. પહેલી પોસ્ટોનું નામ છે પ્લાન્ટ મેન્ટેનન્સ, જેમાં એન્જિનિયર અને મેનેજરની પોસ્ટ રહેશે. આ પદ માટે BE અથવા BTech કરેલું હોવું જરૂરી છે. સાથે 3 થી 12 વર્ષનો સંબંધિત અનુભવ હોવો જરૂરી છે. આ પદ ઉપર જે ઉમેદવાર છે તેમને પ્લાન્ટની મશીનરી, મેન્ટેનન્સ અને શેડ્યુલ જેવા ઉત્પાદનોની સુવિધાની કાર્યક્ષમતાની જવાબદારી સોંપવામાં આવશે. અને અહીંયા નોકરીનું સ્થાન તમારે મુદ્રા, ગુજરાત રહેશે. સેકન્ડ પોસ્ટ નેમ છે એન્જિનિયર મેનેજર EHSમાં, જેમાં પણ BE અથવા BTech કરેલું હોવું જરૂરી છે. જેમાં પણ 3 થી 12 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. અહીંયા તમને મુખ્ય જવાબદારી પ્લાન્ટના સુરક્ષા અને પર્યાવરણને આરોગ્યને લગતું કામગીરી સોંપવામાં આવશે. થર્ડ પોસ્ટ છે એક્ઝિક્યુટિવ સ્ટોર્સ, જે વેરહાઉસને લગતા કામ હોય છે તેને લગતા કામમાં 3 થી 12 વર્ષનો અનુભવ હોય તે ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે. જે લોકોને આ ભરતીમાં ઇન્ટરેસ્ટ હોય તે લોકોએ અહીંયા જે QR કોડ આપેલો છે સ્ક્રીન પર, ત્યાં તમારે સ્કેન કરીને પોતાનું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ કંપનીને જે પણ યોગ્ય લાગશે તે ઉમેદવારોને તેમનું સ્થળ અને ટાઈમ આપવામાં આવશે ઇન્ટરવ્યૂ માટે. ઇન્ટરવ્યૂ આપણે 17 થી 18 તારીખ રહેશે અને સવારના 10 થી 5 વાગ્યા સુધી રહેશે. લોકેશન ભુજ રહેશે, પરંતુ એક્ઝેક્ટ લોકેશન તેમને કોલ યા મેસેજ દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવશે. તો વધુથી વધુ લોકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. અને જે પણ લોકોને ઈચ્છા છે અહીંયા જોડાવા માટેની, તેઓ અહીંયા સ્કેન કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સૌપ્રથમ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવી અન્ય જ વધુ માહિતી માટે અમારી ચેનલને ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.